હેલો મિત્રો, વેલકમ ટુ ઇનસાઇટ્સ ઇન્ટુ ડે 2 ઓફ ગુજરાત પોલીસ પીએસઆઈ, જેમાં આપણે પૂરા સિલેબસને ડિસ્કસ કરીએ છીએ. એના દિવસ બીજામાં આપણે છીએ અને બીજા દિવસમાં આપણે અધિકારો અને સિદ્ધાંતોનો જે ટોપિક છે એમાં સમજીશું કે અધિકારોમાં શું વાંચવાનું, મૂળભૂત ફરજોમાં શું વાંચવાનું, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે તેમાં શું વાંચવાનું છે, જેથી કરી આપણે જે પોલીસ પીએસઆઈની અથવા તો કોન્સ્ટેબલની જે મેઇન્સ આવવાની છે દોડ પછીની, તેમાં આપણે સારા માર્ક ક્વોલિફાય કરી શકીએ. તો આ અંડરમાં 60 દિવસમાં જે બીજા દિવસમાં આપણે ડિસ્કસ કરીએ કે આમાં શું હશે. તો મૂળભૂત અધિકારોમાં બેઝિકલી આપણને ખ્યાલ છે કે જે 12 થી 15 અનુચ્છેદમાં જેટલા પણ મૂળભૂત અધિકારો છે કે જે ભાઈ મૂળભૂત અધિકારોની લાક્ષણિકતાઓ શું છે, તેમાં 14 થી 18માં સમાનતાનો અધિકાર આવે છે. સમાનતાના અધિકારમાં અલગ અલગ કયા કયા અધિકારો છે તેના વિશે વાંચવાનું, કયા કયા અધિકારોમાં કયા કયા સુધારા થયા છે એ પણ વાંચવું પડશે. ત્યારબાદ અનુચ્છેદ 19 થી 22માં સ્વતંત્રતાનો અધિકાર છે, તેમાં કઈ કઈ વસ્તુઓ એડ થઈ છે અથવા તો સુપ્રીમ કોર્ટ, સર્વોચ્ચ ન્યાયાલય કયા કયા ફેરફારો કર્યા છે એ વાંચવું પડશે. તે ઉપરાંતમાં અનુચ્છેદ 23 થી 24માં જે શોષણ વિરુદ્ધનો અધિકાર છે, તો 23-24 ને આપણે ડિટેલમાં વાંચીશું. ત્યારબાદ 25 થી 28માં જે ધાર્મિક સ્વતંત્રતાના જે અધિકારો છે, તો એમાં કઈ કઈ સ્વતંત્રતાઓ મળેલી છે, ધાર્મિકતા માટે લોકો શું શું કરી શકે છે તેના ઉપરની વાતો છે. તે ઉપરાંત અનુચ્છેદ 29 અને 30 છે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકારો, તો એના વિશે પણ આપણે વાંચવું જરૂરી છે, જેના ઉપર ડેડિકેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તે ઉપરાંત આર્ટિકલ 32 છે, અનુચ્છેદ 32, કે જેમાં કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ એટલે કે બંધારણીય ઇલાજો આપણને આપ્યા છે કે કઈ રીતે આપણે આપણા અધિકારને ફરીથી મેળવી શકીએ. તો એ વિશે પણ જે રીટ્સ છે એ રીટ્સ કઈ કઈ રીતે એકબીજાથી અલગ છે તે આપણે વાંચવું પડશે. તો તેના સિવાયમાં મૂળભૂત અધિકારોના અપવાદો છે કે કયા અપવાદોને લીધે આપણે જોઈ શકીએ કે મૂળભૂત અધિકારો છે એ છીનવી શકાય છે, તો તેના ઉપર પણ ડેડિકેટેડ એક પોઈન્ટ અથવા તો ક્વેશ્ચન બની શકે છે, જ્યાં આપણે માર્ક આપણો ગુમાવી શકીએ છીએ. તે ઉપરાંત રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ડીપીએસપી છે, એમાં બેઝિકલી બધું કંઈ નથી. જે પણ ડીપીએસપી છે એમના 3 ભાગ પાડવામાં આવ્યો છે, ત્રણેય ભાગમાં કયા કયા આવે છે એ વાંચવું પડશે. અને ઘણી વખત કે જે બંધારણીય સુધારામાં કયા નવા ડીપીએસપી ઉમેરાણા છે, તો આ વાંચવું જરૂરી છે. આના ઉપર ડેડિકેટેડ ક્વેશ્ચન પૂછાઈ શકે છે અને અહીંયાથી આપણો માર્ક કટ થઈ શકે છે. આ પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે, ટેલિગ્રામ ચેનલમાં દરરોજ અપલોડ થશે. જ્યારે પણ આ રીલ અથવા તો શોર્ટ્સ અપલોડ થશે ત્યારે એના જોડે જ આ પીડીએફ દરરોજ સવારે ત્યાં આપણને મળી જશે. અને પ્લાનર જોઈતું હોય તો આ પીડીએફ એક્સેસ કરીને પીડીએફમાં અહીંયા ક્લિક કરી તમને પૂરું પ્લાનર મળી જશે, કયા દિવસે કઈ વસ્તુ અપડેટ થવાની છે. તે ઉપરાંત મૂળભૂત ફરજો છે, મૂળભૂત ફરજોમાં પણ સિમિલર છે. કયા બંધારણીય સુધારામાં તેને ઉમેરવામાં આવી હતી, પહેલા કેટલી હતી, અને 86માં સુધારામાં કઈ એક ઉમેરવામાં એક્સ્ટ્રા આવી હતી, તો એ વિશે આપણને ખબર હોવી જરૂરી છે. આ તમામ ડિસ્કશનનું આપણે બીજા દિવસનું પૂરું થાય છે અને આપણે આ 60 દિવસ સુધી આ ડિસ્કશન શરૂ રાખવાના છીએ. અને તમારે કોઈને છતાં પણ લેખન પ્રેક્ટિસ માટે કે જેમાં એમસીક્યુ છે અથવા તો પેપર 1 જે લેંગ્વેજ છે, પેપર 2માં પ્રેસી રાઇટિંગ કોમ્પ્રિહેન્શન ઇંગ્લિશ અને ગુજરાતી બંને તેની પ્રેક્ટિસ કરવી અને એવોલ્યુશન એટલે કે ચેક કરેલા આન્સર્સ જોઈતા હોય તો તમે આ કોર્સમાં જોઈન કરી શકો છો. જે તમે આ ટેલિગ્રામ ગ્રુપ અથવા તો યુટ્યુબ ચેનલ છે તેના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. આપણી સાઇટ એટલે કે insightsinto.in તમે જઈ અને આ પ્રોગ્રામમાં એક્સેસ કરી શકો છો. મળીએ કાલે ફરીથી નવી પીડીએફ અને નવા વિડીયો સાથે, જ્યાં આપણે સમજીશું કે હવે આગળના જે સિલેબસના પોઈન્ટ છે તેને. થેન્ક યુ.